અમિતકોટ આપઘાત કેસને લઈને રહીમ મકરાણી નામના વ્યક્તિને છે તે ગઈકાલે સેશન કોર્ટ ખાતે છે તે હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા છે તે કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા, જુઓ વિગતવાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ. ગઈકાલે પોલીસ દ્વારા છે તે રહીમ મકરાણી નામના વ્યક્તિને છે તે ગોંડલ સેશન કોર્ટ ખાતે છે તે હાજર કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા છે તે 7 દિવસના રિમાન્ડની છે તે માંગ કરી હતી, પણ કોર્ટે છે તે 2 દિવસના છે તે રિમાન્ડ છે તે આપવામાં આવ્યા છે. આ રિમાન્ડ છે તે 31 તારીખને 4 વાગ્યા સુધીના રિમાન્ડ છે તે આપવામાં આવ્યા છે. અને જો આ કેસની જો વાત કરીએ તો આ કેસમાં થોડા મહિના પહેલા છે તે અમિતકોટ નામના વ્યક્તિએ રીબડા ખાતે આવેલ પોતાની વાડી પાસે છે તે આત્મહત્યા છે તે કરી હતી, જેમાં 4 પેજની છે તે સુસાઇડ નોટ પણ છે તે મળી આવી હતી, જેમાં અલગ અલગ વ્યક્તિઓના છે તે નામ લખવામાં આવ્યા હતા, જેના આધારે પોલીસે છે તે અલગ અલગ વ્યક્તિઓની છે ધરપકડ કરી હતી અને પૂછપરછ છે તે કરી હતી. ત્યારે છેલ્લા 8 મહિનાથી આ મિસ્ટર એક્સ એટલે કે રહીમ મકરાણી છે તે હાલ ફરાર હતો, જેની પોલીસ દ્વારા છે તે તેની ધરપકડ છે તે કરવાના પૂરા પ્રયાસો કર્યા હતા, પણ પોલીસને છે તે 2 દિવસ પહેલા છે તે લીડ મળી હતી, જેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જુનાગઢ ખાતેથી છે તે તેને દબોચી લીધો હતો અને ત્યારબાદ છે તે ગોંડલ લાવાયો હતો, જ્યાં તેમની પૂછપરછ છે તે એડી પરમાર દ્વારા છે તે કરવામાં આવી હતી, જ્યાં તેમને છે તે કહ્યું હતું કે હું છેલ્લા 8 મહિનાથી અલગ અલગ રાજ્યોમાં છે તે હરતો ફરતો હતો. ત્યારબાદ છે તે પૂછપરછ બાદ છે તે તેમને ગોંડલ કોર્ટ સેશન કોર્ટ ખાતે છે તે લાવવામાં આવ્યો હતો, જેમાં કોર્ટમાં છે તે પોલીસ દ્વારા છે તે 7 દિવસના રિમાન્ડની છે તે માંગ કરી હતી, પણ કોર્ટે છે તે 2 દિવસના છે તે રિમાન્ડ આપવામાં આવ્યા છે. ત્યારે જોઈએ તો હવે આ રિમાન્ડ 2 દિવસના રિમાન્ડમાં છે તે નવા શું ખુલાસાઓ છે તે થાય છે અને 2 દિવસમાં છે તે નવા કોઈ વ્યક્તિઓનું છે તેમાં નામ આવે છે કે નહીં તે પણ એક જોવાનો વિષય રહ્યો.